हेलो हेलो સૌને ભાવભર્યા નમસ્કાર। 117 વર્ષ જેને પૂરા થયા છે એવી ગુજરાતી સાહિત્ય પરિષદનું 22મું જ્ઞાન સત્ર મળી રહ્યું છે। 33મું જ્ઞાન સત્ર જ્યારે મળી રહ્યું છે ત્યારે આ પવિત્ર પરિસરમાં બહાર દૂર દૂરથી મુશ્કેલી વેઠીને આવેલા સૌ પ્રતિનિધિ મિત્રો, સૌ સાહિત્યકાર મિત્રો, સૌનું હૃદયથી સ્વાગત કરું છું। શિયાળો છે છતાંય ગરમી થાય એવું વાતાવરણ છે એટલે સૌ મિત્રોને કીધું કે આપ અંદર પધારી જાઓ તો અંદર ઠંડક છે। બે પ્રકારની ઠંડક છે। એક એસીની ઠંડક છે, એ આપણી ઉપજાવેલી છે, અને બીજી શ્રીમંતની ઠંડક છે, એ ઉપરથી આવેલી ઠંડક છે। સૌ મિત્રોને અહીં ઉપસ્થિત થવા વિનંતી છે। બહાર જે કોઈ સ્વયંસેવક મિત્રો હોય એ બહાર ઉભેલ સૌ સાહિત્યકાર મિત્રોને, પ્રતિનિધિઓને, વિદ્યાર્થી ભાઈ બહેનોને જરા સૂચના આપે। કોઈને ભૂગોળની ખબર ન હોય તો એને હોલ તરફ દોરી જાય અને અહીં બધા આવી જાય, જેથી આપણી પહેલી બેઠક ઉદ્ઘાટન સેશન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। હું સૌથી પહેલાં જે વડીલોને આ ઉદ્ઘાટન સેશનમાં ઉપર આસનસ્થ થવાનું છે એના હું નામ બોલું છું અને વિક્રમભાઈને વિનંતી કરું છું કે હું જે મહાનુભાવોના નામ બોલું એમને આપ સાદર ઉપર સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરવા માટે આમંત્રણ આપી અને ઉપર લઈને આવો। આ આશ્રમના અમારા સૌના તેજપુંજ એવા પૂજ્યભાઈ શ્રી આદરણીય અને અમારા હર હંમેશના સાથી એવા રઘુવીરભાઈ, કુમારપાળભાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ રવલ, માધવભાઈ રામાનુજ, પરિષદના મંત્રી શ્રી સમીરભાઈ ભટ્ટ, પરિષદના મંત્રી શ્રીઓ રાજન ભટ્ટ, ધ્વનિલ પારેખ અને છાયાબેન ત્રિવેદી, વિક્રમભાઈ અને મંડળબેન, સૌ મિત્રોને વિનંતી છે કે હજી પોતપોતાનું સ્થાન હોલમાં ગ્રહણ કરી લે।
સાયલા ભગતનું ગામ એની પવિત્ર ભૂમિ, લાડકચંદ માણેકચંદ વોરા જેવા આત્મજ્ઞાની પુરુષની આ સાધનાની ભૂમિ, અને એમાં આ જ્ઞાનસત્ર ઉજવાઈ રહ્યું છે. એનો અધિક આનંદ છે. કેમ્પસ બહુ મોટો છે. ભૂગોળની બધા બહારથી આવનારને ખ્યાલ ન હોય, પણ બસમાં જેમ ગીર્દી ઘણી હોય પણ ચાલે એટલે બધું ખડબડી હરકું થઈ જાય, એમ ધીમે ધીમે બધું ગોઠવાઈ જશે. બહારના મિત્રોને, બહારના સ્વયંસેવકોને વિનંતી કે એને ગાઈડ કરે અને હોલમાં દોરી અને લઈ આવે. બસ આપણે હવે શરૂ કરશું. બહારથી જે ચાલુ થયા પછી જે લોકો આવે ને એને શાંતિ જાળવવાનો અને શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરવાની સૂચના આપશો. બહાર ઉભેલા સંજોગો. ગુજરાતી સાહિત્ય પરિષદ કે જેની સાથે કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગોરધરા માધવરાવ ત્રિપાઠી, મહાત્મા ગાંધીજી અને એવા અનેક મહાપુરુષોના નામ જોડાયેલા છે. એના આ 33મા જ્ઞાનસત્રની આપણે શરૂઆત કરીએ છીએ. ઉદ્ઘાટન બેઠક યજમાન સંસ્થા અને ઉદ્ઘાટન બેઠક પરિષદ એ બે સંયુક્ત રહેશે. આજનો કાર્યક્રમ બહુ જ ભરચક છે. સાંજે 7:30 સુધી, રાત્રે પણ નાટક, બહુ અદ્ભુત નાટક છે. એટલે આપણે બધા જ કાર્યક્રમોમાં નિયમિતતા આવવામાં, જવામાં, બેસવામાં, ઇવન અમારા સૌના વક્તવ્યોમાં પણ સમયની મર્યાદા જાળવશું, જેથી આપણે સમયસર રીતે અને સુંદર રીતે કાર્યક્રમ પૂરો કરી શકીએ. સૌથી પહેલાં હું મહેમાનોને વિનંતી કરીશ કે આ જ્ઞાન સત્રનું દીપ પ્રાગટ્ય કરી અને મંગલ ઉદ્ઘાટન કરે અને આપણે સૌ તાલીઓથી એ મંગલ ઉદ્ઘાટનને વધાવી લઈએ. પૂજ્યભાઈ શ્રી પ્રકાશભાઈ, રઘુવીરભાઈ, સમીરભાઈ, માધવભાઈ, સૌને વિનંતી છે કે આપ આવી દીપ પ્રાગટ્ય કરી આજના આ મંગલ અવસરનું ઉદ્ઘાટન કરો. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. ધન્યવાદ. ખૂબ આભાર સૌ વડીલોનો. ગુજરાતી સાહિત્યનું નામ લેવાય એટલે તરત જ નર્મદ અને દલપત એની યાદ આવે.
જુસ્સાવાળો કવિ નર્મદ અને ક્લાસિક જેને કહેવાય અને ઠાવકો કવિ એટલે કવિ દલપતરામ. તો આપણે પણ આ ગુજરાતી સાહિત્યના 33મા જ્ઞાન સત્રની શરૂઆત ગુજરાત વંદનાથી કરીએ. કવિ નર્મદનું જ ગીત જય જય ગરવી ગુજરાત એ મધુર કંઠે આપણે સાંભળી અને આપણે જ્ઞાન સત્રને આગળ વધારીએ. સૌ LM વાળા ગર્લ્સ હાઈસ્કૂલની બહેનો જય જય ગરવી ગુજરાત રજૂ કરશે. ગુજરાતની ગાથા વર્ણવતું જુસ્સા પ્રેરક એવું ગીત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત એ ગીત લઈને આવે છે LM વોરા ગર્લ્સ હાઈસ્કૂલની બહેનો. સરસ ગુજરાતની વંદના સાથે અને વીર નર્મદને યાદ કરી મેં કહ્યું કે આ નર્મદનું ગીત હાર્મોનિયમ કે તબલામાં નહીં, ઢોલમાં વગાડો. કારણ કે એ દાંડીઓ નર્મદે યાદ કરીને એટલે દાંડીઓ યાદ આવે. એટલે ખાસ કીધું કે માત્ર ઢોલ ઉપર આ ગીત ગાઓ, આપણે બીજા કોઈ સાજની જરૂર નથી. બહેનોએ સરસ ગાયું, ખૂબ ખૂબ આભાર. હવે બહુ દૂર દૂરથી આપ સૌ અહીં પધાર્યા છો. હું આમ બધા ચહેરા જોઉં છું તો બધા સ્વનામધન્ય એવા મોટા મોટા સાહિત્યકારો અહીં ઉપસ્થિત છો. તો આપણું ભાવભીનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું અમારે અહીં આશ્રમના આદરણીય વિક્રમભાઈ અને મિનલભાઈને વિનંતી કરું છું મહેમાનનું સ્વાગત કરવા. ગુજરાતી સાહિત્ય પરિષદ 33મો જ્ઞાન સત્ર શ્રી રાજ સૌભાગ આશ્રમના પ્રાંગણમાં ઉજવાઈ રહ્યું છે તેનો સુવિશેષ આનંદ છે. પરિષદના અધ્યક્ષ પરમ આદરણીય શ્રી પ્રકાશભાઈ તેમજ અન્ય પદાધિકારીઓનો અમે આભાર માનીએ છીએ. સમાજમાં ચાલતી ઉત્તમ પ્રવૃત્તિઓને આધ્યાત્મિક સંસ્થાઓ આવકારે તે ઇચ્છનીય છે. આ એવી ભૂમિ છે કે જ્યાં રહેતા મન કેળવાય અને નિયંત્રણમાં આવે, બુદ્ધિ અનાસક્ત ભાવે નિર્ણયો લેતી થાય અને હૃદયનો પ્રેમ, જગત મૈત્રીનો વિશ્વવત્સલ ભાવ આપોઆપ વ્યાપક બનતો થાય. અહીંના આધ્યાત્મિક વાતાવરણમાં એવું પોષણ પ્રાપ્ત થાય છે કે દોષોનું ઉન્મૂલન થતું જ જાય અને ગુણોના મૂળિયા વધુ ઊંડા અને ઊંડા ઉતરતા જાય છે. અહીંના પરમાણુઓમાં એવી પ્રબળ શક્તિ છે કે આંતરિક બદલાવમાં તેઓ સહાયક બને છે. વ્યક્તિત્વના નિર્માણમાં નહીં પણ ચારિત્ર્યના નિર્માણમાં મુમુક્ષુઓ અહીં જોડાયા છે. દેહ કેન્દ્રિત જીવન આત્મ કેન્દ્રિત બને એ જ મુખ્ય લક્ષ્ય છે. દુર્લભ એવા મનુષ્ય ભાવમાં મુમુક્ષુઓ પોતાની મૂળ ઓળખને, સાચા પરિચયને પામે દેહ દેવળમાં
કે આજે અહીં માતા સરસ્વતીના ઉપાસકોનો, ઉત્તમ વિચારશીલ બુદ્ધિજીવી પુરુષોનો મેળાવડો જામ્યો છે. મનુષ્યની વિચારશીલતાને વધારનાર, સામૂહિક ચેતનાને જગાડનાર, સમાજને દિશા બતાવનાર એવા આપ સૌને અમે વધાવીએ છીએ, શબ્દ પુષ્પોથી આવકારીએ છીએ. એક સામાન્ય વ્યક્તિને પ્રશ્ન થાય કે આમ તો આ એક આધ્યાત્મિક આશ્રમ છે અને તેને સાહિત્ય સાથે શું લેવા દેવા, પણ અમે એવું માનીએ છીએ કે સાહિત્ય એ ધર્મનું જ અભિન્ન અંગ છે. સાહિત્ય અમારી માટે એટલે સૌનું હિત ઈચ્છે તે સાહિત્ય, એવી વ્યાખ્યા અમારા મનમાં રહી છે. આપ સર્વે સામૂહિક રીતે સમાજને હેતુ શુદ્ધિની પ્રેરણા આપો છો. સાત્વિક સદાચારી જીવન જીવવા માટેનું તેજ પ્રદાન કરો છો. સાહિત્ય થકી આપણે આપણા મૂલ્યોને, સંસ્કૃતિને જાળવી શક્યા છીએ. સાહિત્ય એ એક એવું પરિબળ છે કે જેના થકી સમાજ વિચારોની ઉચ્ચતર કક્ષામાં પ્રવેશ કરી શકે છે. તે વિચારો દ્વારા દિવ્ય અસ્તિત્વના ઉચ્ચતમ શિખરો સર થાય છે કે જ્યાંથી જીવ, જગત અને જીવનનું સૌંદર્ય નિહાળી શકાય છે. તમે જે શાયરી આલેખન કરો છો તેમાં જીવનના તમામ રંગો અને રસો ભરપૂર સમાયા છે. તમારી કલમમાં વૈચારિક પરિવર્તન લાવવાની જે શક્તિ છે તેનું ગૌરવ અમે બરાબર અનુભવીએ છીએ. મધ્યકાલીન સંત કવિઓમાં ગંગા સતીનો વિચાર કરીએ કે પછી દયારામ કે 20મી સદીના કાગ હોય, એ બધાએ સાહિત્યના માધ્યમથી જ જગતમાં સત્યનું અજવાળું પાથર્યું છે. ખરેખર વિચારીએ તો સાહિત્યકારો એ સમાજ અને સંતો વચ્ચેનો સેતુ છે. આપ સર્વે આવો ગુણાત્મક સેતુ બન્યા છો, માટે અહોભાવપૂર્વક અમે આપ સૌનું ભાવ ઉર્મિઓથી બહુમાન કરીએ છીએ. આપ સૌની સાથે જેમની વિશેષ ઉપસ્થિતિ છે તેમના નામોલ્લેખ હવે અમે કરીએ છીએ. પ્રથમ સર્વશ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી કુમારપાળભાઈ દેસાઈ, શ્રી પ્રકાશભાઈ શાહ, શ્રી પ્રફુલભાઈ રાવલ, શ્રી સમીરભાઈ ભટ્ટ, શ્રી માધવભાઈ રામાનુજ, શ્રી મનસુખભાઈ સલ્લા, શ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી નરોત્તમભાઈ પલાણ, શ્રી હરિકૃષ્ણભાઈ પાઠક, શ્રી મહેન્દ્રભાઈ પરમાર, શ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ શ્રી કેશુભાઈ દેસાઈ. આપની પવિત્ર ઉપસ્થિતિએ આજના આ કાર્યક્રમને વધુ ને વધુ દિવ્ય બનાવ્યો છે. હવે આગળ વધતા પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી અર્વાચીન યુગના એક પ્રખર અને પ્રભાવક યુગ પુરુષ થઈ ગયા, જેમની સંમતિથી ગુજરાતી જોડણી કોષને માન્યતા પ્રદાન થઈ. એવા મહાત્માના તેઓ મહાત્મા પુરવાર થયા છે. શ્રીમદજીના લખાણો અંગે દેશભરના લબ્ધ પ્રતિષ્ઠિત અને ગણમાન્ય વિદ્વાનો, તત્વચિંતકો, પંડિતો અને પ્રબુદ્ધ વિચારકોએ અહોભાવપૂર્વક પ્રતિભાવો આપેલ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર, અમૂલ્ય તત્વ વિચાર જેવા પદો અને સેંકડો પત્રો તેનું પ્રમાણ આપે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સમર્થ ગુજરાતી કવિ શ્રી ઉમાશંકરભાઈ જોશીએ શ્રીમદજીના ધર્મ સાહિત્ય વિશે લખતા જણાવ્યું છે કે શ્રીમદ રાજચંદ્રનું લખાણ ગદ્ય પદ્ય સ્વરૂપનું છે. શ્રીમદની સૂક્ષ્મ ધર્માનુભૂતિને તંતોતંત શબ્દબદ્ધ કરવામાં ગુજરાતી ભાષાની અપરંપાર શક્તિના દર્શન થાય છે. શ્રીમદનું લખાણ એ રીતે અત્યંત સમૃદ્ધ એવા ગુજરાતી ગદ્યના ઇતિહાસમાં એક સીમા સ્તંભ છે. શ્રીમદના શબ્દોનું સેવન કરીએ ત્યારે એક મહાન ગંભીર આત્માનો
ખળભળાટ સંભળાય છે અને તેની સાથે જ આત્મદર્શનની પૂર્ણિમાની કૌમદીની નીચે શાંતા ભર્યા લહેરાતા ચિત્ત પારાવારનો પણ અણસાર મળે છે. અધ્યાત્મના જેવો શિખર હતા એવા શ્રીમદજીના હૃદય સખા સૌભાગ્યનું આ ગામ એટલે કે ભગતનું ગામ સાયલા છે. તેમના પારમાર્થિક સંબંધથી તે બંને આત્માઓને અન્ય લાભ થયો. સૌભાભાઈ પર લખાયેલા પત્રોમાં શ્રીમદજીએ પોતાની આધ્યાત્મિક ભાવદશાને સહજ, સરળ અને સુંદર શૈલીમાં અભિવ્યક્ત કરી છે. તે પત્રો હજારો સાધકોને મોક્ષના માર્ગે આજે દોરી રહ્યા છે. આ પવિત્ર સંબંધ એ જ શ્રી રાજ સૌભાગ આશ્રમની મૂળ ઓળખ છે. પ્રથમ પરમ પૂજ્ય બાપુજી શ્રી લાડકચંદ માણેકચંદ વોરા અને છેલ્લા 30 વર્ષોથી પરમ પૂજ્ય ભાઈ શ્રીની નિશ્રામાં તે પવિત્ર સંબંધને ચિરંજીવ બનાવવાનો પ્રયત્ન ઉત્તમ રીતે અહીં ચાલી રહ્યો છે. પરમ પૂજ્ય ભાઈ શ્રીની દિવ્ય પ્રેરણાથી જનહિતના લોક સેવાના વિવિધ કાર્યો આ સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે. જેમ કે લાડકચંદ માણેકચંદ ઉચ્ચ માધ્યમિક કન્યા શાળા તથા કોલેજ, જેમાં 1300 થી અધિક દીકરીઓ ભણી રહી છે. કાશીવા સંઘરાજકા આંખની હોસ્પિટલ, જેમાં દર મહિને 1100 થી વધારે મોતિયાના ઓપરેશન થાય છે. દાંતનું દવાખાનું, જેમાં દરરોજ 20 થી વધારે દર્દીઓનો ઇલાજ થઈ રહ્યો છે. છેલ્લા 14 વર્ષથી ગુજરાત સરકારે સાયલા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રને ચલાવવાની જવાબદારી સરકારે આ સંસ્થાને સુપરત કરી છે. પ્રેમની પરબ શૈક્ષણિક પ્રકલ્પ, જેમાં ગુજરાત સરકારની 128 શાળાઓ, 28,000 બાળકો તેમજ 700 થી 800 શિક્ષકો જોડાયેલા છે. 300 જેટલા નિરાધાર કુટુંબોને દર મહિને અનાજ રાહત આપવામાં આવે છે. ઉનાળાના સમયે 45 દિવસ સુધી 30 જેટલા ગામડાઓમાં છાશ વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે. શિયાળામાં ધાબળા તેમજ ગરમ કપડાઓનું વિતરણ. જ્ઞાતિ, જાતિ કે સંપ્રદાયના કોઈ પણ ભેદભાવ વગર આ તમામ પ્રવૃત્તિઓનો લાભ સમાજના દુઃખી, દરિદ્ર અને પીડિતોને નિઃશુલ્ક મળી રહ્યો છે. આમ જ્ઞાન માર્ગ તેમજ ભક્તિ માર્ગની સાથે નિષ્કામ કર્મયોગનો અહીં સુમેળ સધાયો છે. અંતમાં તમારા સૌથી પ્રેરિત થઈને એક કાવ્ય અમે રચવાની કોશિશ કરી છે. કાવ્યનું ઉચ્ચારણ કરી અને સમાપ્તિ તરફ જઈએ છીએ. દેહ દેવળમાં હું રહ્યો આ સચ્ચિદાનંદ આત્મા, સ્વપરને પ્રકાશનારો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, મારા જ્ઞાનમાં જગત દિશે ને દિશે એનું બદલાતું રૂપ. કાળ, કાયા, સંબંધો બદલાય, ન બદલાય એક મારું ધ્રુવ સ્વરૂપ. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શ્વાસોશ્વાસ ને હૈયું રહે છે ધબકતું. મારી હાજરીમાં જડ શરીર પણ લાગે છે જાણે ચેતનવંતું. ઊંઘમાં પણ હું જાગું અને ડાબેથી જમણે ફરું પડતા. અદ્રશ્ય છતાં કાર્ય પડે મારી શક્તિના પડઘા. છતાં મને હું જ ન ઓળખી શક્યો. કેવું ઘોર અજ્ઞાન! ભ્રાંતિમાં જ રહ્યો ભટકતો, ન પામ્યો સમ્યક જ્ઞાન. પૂર્ણાનંદ હું પૂર્ણ પુરુષોત્તમ, નથી રહેવું હવે પરાધીન. ઈચ્છા, તૃષ્ણા, લાલસાને ત્યાગી હવે નથી થવું તેને આધીન. સદગુરુ સંતને શોધીને કરું સમર્પણ ભાવ. કલ્યાણકારી એ નિશાનો છે કોઈ અલૌકિક પ્રભાવ. તે પ્રભાવથી પ્રેરિત થઈ કરવો સત્ય પુરુષાર્થ. અંતર્મુખ બનીને મારે સાધવો છે આત્માર્થ. મારે સાધવો છે આત્માર્થ. મારે આપણે સૌ સાધવો છે આત્માર્થ. અસ્તુ. ખૂબ આભાર.
આમ તો જ્ઞાન સત્રનું પહેલું વ્યાખ્યાન થઈ ગયું, જેમાં આશ્રમનો પરિચય પણ આપ્યો અને આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત પણ કર્યું. ખૂબ આભાર મિનળબેન અને વિક્રમભાઈ. હવે આપણે જરા સમયનો બચાવ થાય એટલા માટે મહેમાનોને સ્મૃતિ ચિહ્નથી પણ સ્વાગત કરવું છે. તો હું નામ બોલું ને એમ ઝડપથી આપણે એમને અર્પણ કરી એનું આપણે સન્માન કરશું. કુમારપાલભાઈ દેસાઈ આ આપણી ઉદ્ઘાટન સભાના મુખ્ય મહેમાન છે. શ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી પ્રકાશભાઈ શાહ, શ્રી પ્રફુલભાઈ રાવલ, માધવભાઈ રમત, પરિષદના મંત્રી સમીરભાઈ ભટ્ટ, શ્રી પરિષદના મંત્રી શ્રી રાજનભાઈ, શ્રી સુનિલભાઈ પારેખ અને મંત્રી શ્રી છાયાબેન ત્રિવેદી. અમારે આપણે સૌને જણાવી દઉં કે આશ્રમની એક અમારી પરંપરા છે કે અમે બધા કાર્યક્રમો બહુ જ ધીરજ, બહુ સ્થિરતા, બહુ સહજતા અને બહુ સરળતાથી કરીએ છીએ. એક વખત બેસી ગયા પછી લીન થવું એ અમારો સ્વભાવ છે. શાંતિ અને એકદમ સૌમ્યતા એ દરેક કાર્યક્રમોનો સ્વભાવ હોય છે. આ આશ્રમ વિશેની અમારી જે પ્રણાલી છે અથવા અહીં આપણા નિવાસસ્થાન દરમિયાન આપણે જે બાબતોનું ધ્યાન રાખવાનું છે એની એક પત્રિકા આપણા કીટની અંદર આપણા તેલામાં મૂકવામાં આવી છે. તો એ સૌ ધ્યાનથી વાંચશો એવી ખાસ વિનંતી છે. અમારા આશ્રમના એક પરિવારના સભ્ય જેવા અને આજની આ ઉદ્ઘાટન સભાના મુખ્ય અતિથિ એવા કુમારપાલભાઈને હું વિનંતી કરીશ કે આપ આજના પ્રસંગને અનુરૂપ આપનું ઉદ્બોધન આપો. કુમારપાલભાઈ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ શાહ, પરમ પૂજ્ય ભાઈ શ્રી વિક્રમભાઈ મિનળબેન, રઘુવીરભાઈ અને સૌ સજ્જન. આજે મારી પરિસ્થિતિ થોડી વિકટ એ માટે છે કે પરિષદ સાથે વર્ષોથી જોડાયેલો છું અને યજમાન સંસ્થા તરફથી મારે આપનું સ્વાગત કરવાનું છે. એટલે જાણવો કયા પક્ષમાં છું એવો જે પ્રશ્ન થાય એવો એક પ્રશ્ન અત્યારે હું અનુભવી રહ્યો છું. પણ આનંદ એ વાતનો છે કે આ જે વતન છે અને વતનની અંદર જે કામ થયું છે, આ સંસ્થાએ જે કામ કર્યું છે અને માત્ર અહીંયા જ નહીં પણ આખા વિશ્વમાં, એ પછી લંડન હોય, અમેરિકા હોય, દુબઈ હોય, ત્યાં આ સંસ્થા પૂજ્ય ભાઈશ્રી આદરણીય વિક્રમભાઈ અને મિનળબેન એમણે આખું એ તત્વજ્ઞાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. એમના પ્રવચનોમાંથી અને એમણે જે વાત કરી એનામાંથી પણ પ્રગટ થાય છે કે આ ભૂમિમાં એક અધ્યાત્મ ઝંખના પડેલી છે. અને મહાત્મા ગાંધીજી
શ્રીમદ રાજચંદ્રજીના દેહ વિલય પછી જ્યારે જ્યારે કાર્તકી પૂર્ણિમા આવે, કાર્તકી પૂર્ણિમા એ શ્રીમદ રાજચંદ્રજીનો જન્મદિવસ, કોઈ પણ સ્થળે હોય, એકવાર અમદાવાદમાં હતા, બીજી વખત વર્ધામાં હતા, ત્રીજી વાર વઢવાણમાં હતા, આ બધા સ્થળે એ હંમેશા શ્રીમદજીની વાત કરતા. અને હંમેશા એક વાત ગાંધીજી કહેતા કે એમની આંખોનું જે આકર્ષણ હતું એ કદાચ એવું હતું કે જેનાથી હું ઓળગોળ થઈ જાઉં. એ શ્રીમદ રાજચંદ્રજી પાસેથી જેમણે સંદેશ પામ્યા, જેમની મૈત્રી પામ્યા, જેમનું સખાપત પામ્યા, એવા શ્રી સૌભાગભાઈ, જેમની સ્મૃતિમાં અહીંયા આશ્રમ ચાલે છે. સૌભાગભાઈના શિષ્ય એ પૂજ્ય લાડકચંદ બાપા, અને એક આધ્યાત્મિક આશ્રમ જે આજે વિશ્વમાં એક જુદું સ્થાન એ માટે ધરાવે છે કે આજે અહીંયા સાહિત્યની વાત થાય, કાલે અહીંયા દિવ્યાંગોની વાત થાય, પછીના દિવસે અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રની વાત થાય. એટલે કે સૌને માટે જેના બારણા ખુલ્લા છે એવું આ સ્થળ છે. સાયલા આમ તો ભાઈએ પણ લખ્યું છે ભગતનું ગામ, અને એમ કહેવાય કે આ જે લાલજી મહારાજની જગા છે ત્યાં એક સદાવ્રત ચાલે છે, અને વર્ષોથી એ સદાવ્રતમાં જે કોઈ આવે એને ભોજન મળે છે પૂરેપૂરું. એ પછી આપણા ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિત દર્શકભાઈ માલવણીયા, પદ્મભૂષણ દર્શકભાઈ માલવણીયા, પંડિત શુક્લાજીના શિષ્ય એ પણ આ ગામના. રતિલાલ દીપચંદ દેસાઈ, જેમને જૈન ધર્મની કથાઓ લખી છે, રઘુવીરભાઈને બહુ સારો પરિચય હતો. તો એ રતિલાલ દીપચંદ દેસાઈ પણ આ ગામના, અને જય ભીખુ પણ આ ગામના. અને એ સમય એટલે કે આજથી લગભગ 150 વર્ષ પહેલા આ ગામની અંદર એમ કહેવાતું, કારણ કે દર્શકભાઈ, રતિભાઈ અને જય ભીખુ બધા બનારસ ગ્વાલિયર પાસે આવેલી સંસ્થામાં ભણવા ગયેલા. એટલે આ ગામમાં એવી વાત ફેલાતી કે ભાઈ આપણા ગામના છોકરાઓ તો છે કાશીમાં ભણવા ગયા છે. અને એટલે ભણતરનું પહેલેથી જ મહત્વ આ આશ્રમના સ્થાપક, આદ્ય સ્થાપક, એમનું નામ હતું, જેમના વિશે વાત કરી બિંદરભાઈને, પૂજ્ય બાપુજી લાડકચંદ બાપા. આ લાડકચંદ બાપા એ સાયલા સ્ટેટના એક અમલદાર, અને એક વખત એ જમાનાના એક આઈપીએસ મિસ્ટર ગોહિલ એમને મળવા આવ્યા. અને ગોહિલ પોતે કન્ઝર્વેટિવ પાર્ટીના હતા ઇંગ્લેન્ડમાં, એમને સરનો ખિતાબ પણ મળેલો. એમણે લાડકચંદ બાપાને પૂછ્યું કે જનરલમેન, તમારી આ સરસ મજાની તબિયતનું કારણ શું છે? અને ત્યારે લાડકચંદભાઈએ એક જ જવાબ આપ્યો, મનની શાંતિ. આ સ્થળ છે એ મનની શાંતિ માટેનું સ્થળ છે. એટલે આપ જે આ ભૂમિ પર આવો છો ત્યારે એ બહારનું જગત છોડીને એક ભીતરના જગતની શાંતિ માટેની છે. અને એ અધ્યાત્મ પણ કેવું, પૂજ્ય બાપુજી લાડકચંદ બાપાને સૌથી વધારે પ્રેમ કોઈના માટે હોય તો મહાયોગી આનંદગન માટે. અને હું જ્યારે એનો અભ્યાસ કરતો, મને ઘેર આવે, મને બેસે અને કહે કે આનંદગનજી મહારાજની કવિતા એ કોઈ સંપૂર્ણ સ્વરૂપમાં ઠરી ગયેલ પછી કોઈ રચના કરે, સંપૂર્ણ સ્વરૂપમાં ઠરી ગયો હોય અને રચના કરે એવી આ રચનાઓ છે. એમણે 16 વર્ષની વયે પોતે સંકલ્પ કર્યો આત્મકલ્યાણ સાધવાનો. એમના પત્ની સમરથબા, આજથી 125 વર્ષ પહેલાની આખી વાત છે. એ સમરથબાની આંખે ઝાંખપ આવવા લાગી. એ વખતે આપ જુઓ, 125 વર્ષ પહેલા આ સાયલા સ્ટેટના અમલદાર રોજ પોતાની સાંજે પોતાના પત્નીની પાસે બેસી અભિજ્ઞાન શાકુંતલ સંસ્કૃતમાં વાંચે અને પછી એનો અર્થ સમજાવે. આવી એમની ભાવનાઓથી અતિવૃષ્ટિ થાય ત્યારે કામ કરે. અને એક જ્ઞાનની ઉપલબ્ધિ, આપ કદાચ આ શ્રીમદ રાજચંદ્રજીનો અભ્યાસ કરશો કે બીજ જ્ઞાનની ઉત્પત્તિ, એ બીજ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે વ્યક્તિનું આખું સ્વરૂપમાં ઠરી ગયું. એવું બીજ જ્ઞાન આ બધાને થયું. આ આશ્રમની જ્યારે સ્થાપના કરવાની હતી, કોઈએ કહ્યું મુંબઈમાં કરો, કોઈએ કહ્યું કે પારસીઓના ઘણા મકાન છે માથેરાનમાં તૈયાર છે, બધું જ તૈયાર છે.
અને ત્યારે લાડકચંદ બાપાએ, પૂજ્ય લાડકચંદ બાપાએ નક્કી કર્યું કે આ આશ્રમ મારે એવી જગ્યાએ રાખવો છે કે માણસ આપ સહેલાઈથી ફરવા ન આવી શકે, એને આવવામાં મુશ્કેલી પડે, થોડી મહેનત પડે, સાચા દિલની ધગશ હોવી જોઈએ. અને એટલે એમને આ અહીંયા આશ્રમ, આ સ્થળે આપણે જાણીએ છીએ થોડા સમય પહેલાં પરિષદનું એક બીજું નાનકડું પણ એક જ્ઞાન સત્ર થયું હતું, જેમાં જય ભીખુ અને બીજા સર્જકો વિશે વાત થઈ હતી. અને મને આનંદ એ વાતો છે કે ભાઈશ્રીએ આ આશ્રમના વિકાસમાં એક અપ્રતિમ હરણફાળ કર્યું છે. અને એ બાપુજીની જે ભાવનાઓ હતી, લાડકચંદભાઈની જે ભાવનાઓ હતી, ચોરવીરા નામના ગામની અંદર એમનું જન્મસ્થાન, ત્યાં એમને પહેલીવાર બહેનો માટેની શાળા શરૂ કરી. આજે તો આપણે જાણીએ છીએ કે એ શાળાના ઉદ્ઘાટન માટે હું ગયો ત્યારે દમણિયામાં અમે બેઠા હતા અને ગામનો માણસ પસાર થતો એ પૂછે કે કાનજી શું કરે છે? એટલે કે બાપા ખેતી કરું છું. પૂછે તારા છોકરાઓ ભણે છે ખરા? તો કે હા બાપા છોકરાઓ ભણે છે. દીકરીઓ ભણે છે ખરી? એમને કન્યા શિક્ષણ માટે એટલો બધો ભાવ કે આ પછાત ગણાતા વિસ્તારમાં એમણે કન્યા શિક્ષણનું ઘણું મોટું કામ કર્યું. અને એટલે બાપુજીમાં હંમેશા હું જોતો કે એક ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ. કેટલાકની પાસે ઈચ્છા શક્તિ હોય છે પણ ક્રિયાશક્તિ હોતી નથી. બાપુજી પાસે બંને હતી, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ. અને એ રીતે આ વિસ્તારમાં એમણે ઘણું મોટું કામ. અહીં કોઈ સ્વર્ગમાં જવાની કોઈ મોટી વાત નથી. બાપુજી કહેતા કે સ્વર્ગમાં જવાની મોટી વાતને બદલે મારે અહીંયા સ્વર્ગ સર્જવું છે. અને એ જે સ્વર્ગ સર્જવાની એમની ભાવના, એ ગરીબો માટે આપણે સૌ જાણ્યું કે કેટલી પ્રવૃત્તિઓ કરે છે. આ એક એવી સંસ્થા છે કે જેણે કોઈ ધર્મ સંપ્રદાય એને વટીને સર્વ જગ્યાએ છે. સામાન્ય રીતે લોકો તીર્થયાત્રામાં જતા હોય તો જૈન સમાજની તીર્થયાત્રા હોય તો જૈન તીર્થોમાં જાય, પણ પૂજ્ય ભાઈશ્રી જ્યારે તીર્થયાત્રાએ નીકળે ત્યારે પ્રત્યેક તીર્થમાં, એ હિન્દુઓનું હોય, એ બીજા તીર્થો હોય, એ બધાની યાત્રા કરે અને એ લોકોને કંઈક પોતાનો સદભાવ દેતા. એટલે આકાશ ટુનારી આ સંસ્થાએ જનહિતનો પ્રયત્ન કર્યો, શિક્ષણનું સ્તર સુધાર્યું. આજે પ્રેમની પરબ આપ જાણો છો, ચંદ્રકાંતભાઈ આ સંસ્થામાં જોડાયા અને એમણે કેટલું મોટું કામ અહીંયા કર્યું છે. આ સંસ્થાએ સરસ પુસ્તકો બહાર પાડ્યા છે. મહાત્મા ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્રજીના સંવાદો વિશેનું પહેલું પુસ્તક અંગ્રેજીમાં આ સંસ્થાએ પાડ્યું. શ્રીમદ રાજચંદ્રજીના જીવન ચરિત્રનું પુસ્તક આ સંસ્થાએ ગુજરાતી અને અંગ્રેજીમાં બહાર પાડ્યું. અને આવી તો અનેક આત્મસિદ્ધિ શાસ્ત્રોનું પુસ્તક એ પણ એને પ્રગટ કર્યું. અને એટલે આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમની પરબનો જે પ્રોજેક્ટ ચાલે છે એ કદાચ ગુજરાતને માટે આપણે કહી શકીએ કે એક આદર્શ પ્રોજેક્ટ છે, જે આ કાર્યોને માટે, શિક્ષણને માટે એક નવી પ્રભા પેલે છે. ભાઈશ્રી એ અનેકવિધ કાર્યો કરે છે, હંમેશા ઉત્તમતાના આગ્રહી. કંઈ પણ કરે તો એમ કે શ્રેષ્ઠ થવું જોઈએ. દિવ્યાંગો માટે સ્કૂલ બનાવે તો છેક વિદેશથી દિવ્યાંગોમાં કેવી કેવી સગવડો મળે છે, અમદાવાદના અંધજન મંડળમાં પણ તપાસ કરે અને પછી એ આ કામ કરે. વિનરબેન અને આપણે સાંભળ્યું વિક્રમભાઈ પાસેથી, એટલે હું આજે આ અધ્યાત્મ ભૂમિ પરથી એક એવી અપેક્ષા રાખું કે આ ગુજરાતની ગૌરવવંતી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ એ ખૂબ ફૂલે ફાલે, એને જે કોઈ સહયોગ જોઈએ એ પણ આ આશ્રમ તરફથી પ્રાપ્ત થાય. અને જય જય ગરવી ગુજરાતનું ગાન કરીએ ત્યારે આપણે આ આશ્રમની ભાવના, આ પ્રેમની પરબ એનું સ્મરણ કરીએ. નમસ્તે. કુમારવરભાઈનો ખૂબ ખૂબ આભાર. કુમારવરભાઈ તો સંસ્થાની શરૂઆતથી જોડાયેલા છે. એ ઘણી બધી વાત સંસ્થા વિશે કરી શકે. બાપુજી સાથે પણ બહુ ફરેલા છે. આ પહેલી સેશનમાં અમારો આમ આગ્રહ થોડો એવો કે આપ બધા દૂર દૂરથી આવ્યા છો તો આપ આ સંસ્થા વિશે, સંસ્થાના કાર્યો વિશે વધારે સુપરિચિત થાવ. એટલે આપણે 5-10 મિનિટ કદાચ સમય કરતાં વધારે થાય તો પણ એ હવે 3 દિવસ રોકાવાનું છે તો પછી એ આપણે સમય એડજસ્ટ કરી લઈશું.
એટલા માટે આ ઉપર ઉપક્રમ રહ્યો છે. હવે આ આશ્રમમાં જેની સતત પ્રેરણા મળતી રહે છે, જે એકદમ નિરાભિમાની, નિર્ભાર અને સહજ પ્રાપ્ત એવા જ્ઞાનને ઉજાગર કરે છે. અમે બધા મળીએ ને ત્યારે તમે જુઓ કેટલાક માણસોને મળીએ ને એટલે આપણને શાંતિનો અનુભવ થાય. આ સંસ્થા એવી છે કે એમાં આવતા જ તમને શાંતિનો અનુભવ થાય. મને ખબર છે કે અહીં જે કોઈ આવે, ગુજરાતી પરિષદ આજે અહીં આવી છે તો એવું માનીશ કે ગુજરાતી પરિષદ પણ આ સંસ્થાને હર હંમેશા યાદ રાખશે. અને જેમ કહ્યું ને કે એનો પણ ખૂબ વિકાસ થાય, એ પણ ખૂબ આગળ વધે. આ તો પારસમણ જેવી સંસ્થા છે એટલે એનો સ્પર્શ થતાં લોખંડ થઈ જવાય, લોખંડમાંથી સુવર્ણ થઈ જવાય એવી તાકાત આ સંસ્થામાં છે. તો એના અધ્યાત્મ લાભ અમારા સૌના વડીલ અને અમને સૌને બહુ સહજ રીતે પ્રાપ્ત અને સરળ એવા પૂજ્ય ભાઈશ્રીને હું આજના પ્રસંગે મંગળ વચન માટે વિનંતી કરીશ. પૂજ્ય ભાઈશ્રી. આ આશ્રમનો પરિસર બહુ મોટું છે. બધા દૂર દૂરથી અહીં આવ્યા છો, વહેલી સવારથી નીકળ્યા હોય, કોઈ રાતે આવ્યા હોય, કોઈને થોડી ઘણી કંઈ મુશ્કેલી પણ પડી હોય તો એ બધાનું નિવારણ એ આપણે હવે પછીની બેઠક શરૂ થાય ત્યારે હું સૂચના આપીશ, એમાં આપણે મળી જશે. આપણે આ ઉદ્ઘાટન બેઠકમાં આભાર વિધિની પહેલાં પૂજ્ય ભાઈશ્રીને આપણે મંગળ વચન સાંભળીએ. પૂજ્ય ભાઈશ્રી. શાસનપતિ ભગવાન મહાવીરને હું વંદન કરું છું. ભગવાન મહાવીરના અંતેવાસી શિષ્ય પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીને વંદન કરું છું. અમારા ગુરુદેવ અને બધા ગુરુવર્યો એ બધાને હું વંદન કરું છું. અને એ સાથે સન્માનીય શ્રી રઘુવીરભાઈ, પરિષદ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ શાહ, અમારા પરિવારના એવા કુમારપાળભાઈ, પરિષદના સૌ હોદ્દેદારશ્રીઓ પ્રફુલભાઈ, શમીરભાઈ, સૌ સાહિત્યકાર મિત્રો, અમારા બ્રહ્મનિશ મિનળબેન, બ્રહ્મનિશ વિક્રમભાઈ, આ અમારા શિક્ષણની બધી જ જવાબદારી જેને સંભાળી લીધી છે અને બહુ મોટું કાર્ય જેને કરેલું છે ચંદ્રકાંતભાઈ શાહ, એ જેને શિક્ષણ ક્ષેત્રની અંદર 50 વર્ષ પૂરા કરેલા છે. વિદ્યાર્થી ભાઈ બહેનો જે અત્યારના અહીંયા ઉપસ્થિત છે, આમંત્રિતો અને મુમુક્ષુ શ્રી, આમાં અત્યારના જેટલી વાતચીત થઈ એમાં કદાચ થોડુંક રિપીટેશન થશે, પણ એનું અનુસંધાન મારી વાતમાં જોડવાનું છે કે શ્રી રાજ સૌભાગ આશ્રમ પવિત્ર આધ્યાત્મિક પરિસરમાં આપ સૌનું સ્વાગત છે. આ જ્ઞાન સત્રનું યજમાન પદ સ્વીકારી, આની અંદર પણ જેમ કુમારપાળભાઈ એની મુશ્કેલી રજૂ કરી એમ અમે આ સંસ્થા યજમાન તો છે, પણ હું આ સાહિત્ય પરિષદનો મેમ્બર પણ છું. પણ હવે અત્યારના તો યજમાન તરીકે વાતચીત કરું છું કે આ જ્ઞાન સત્રનું યજમાન પદ સ્વીકારી અને અમે હર્ષ અનુભવીએ છીએ. આશ્રમ એક આધ્યાત્મિક સંસ્થા છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રના તત્વ વિચાર પથ પર થતી સાધનાની ભૂમિ છે. હવે રાજચંદ્રના તત્વ વિચાર, એ તત્વ વિચાર છે એ હકીકતમાં ભગવાન મહાવીરના તત્વ વિચાર છે. કેમ કે
જે દર્શન છે એના દર્શનની અંદર જે મુખ્ય વ્યક્તિ એટલે કે કેવડી ભગવાન મહાવીર એને જે તત્વજ્ઞાન જગતના લોકોને આપ્યું એ કૃપાળુદેવે એ હાડોહાડ પચાયું. અને એ જે આ પંચમ કાળની અંદર પણ એ ભગવાન મહાવીરની જે મૂળ વાણી છે એ લોકો સમક્ષ જેને રજૂ કરી એ એના ઉપર આરાધના કરતી આ સાધના ભૂમિ છે. આ આશ્રમના સ્થાપક પૂજ્ય લાડકચંદ માણેકચંદ બોરા ને જેને અમે પૂજ્ય બાપુજી કહીએ છીએ અને તેમના પૂર્વગામી જ્ઞાનીની પરંપરાએ આ સંસ્થાને સત્વશીલ બનાવી છે કે જેની અંદર જે બધા જ્ઞાનીઓ થઈ ગયા ને એ બધાના અહીંયા સૌભાગભાઈ છે, અહીંયા બધા ક્રમશઃ થયેલા જ્ઞાની પુરુષો છે, અહીંયા પણ ક્રમશઃ જ્ઞાની છે. અને એમાં નીચે જે સૌથી નીચે છે એ મારા ગુરુદેવ લાડકચંદ બાપુ છે. આ સંસ્થામાં સામાન્ય રીતે સાધના સિવાયના બીજા કોઈ કાર્યક્રમ યોજાતા નથી, પણ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનો પરોક્ષ નાતો અમને જોડી રાખે છે. કઈ રીતે? તો એક સમયના પરિષદના પ્રમુખ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને શ્રીમદ રાજચંદ્રનો પરસ્પર વિશિષ્ટ આધ્યાત્મિક નાતો હતો. આપણે છેક ક્યાંકથી વાત શરૂ કરીએ છીએ. પૂજ્ય બાપુ એટલે કે મહાત્મા ગાંધી શ્રીમદને બરાબર ઓળખી ગયા હતા અને એ અંતઃકરણથી તો પરમ કૃપાળુદેવને પોતાના ગુરુ તરીકે માનતા હતા. આટલી વાત કરી અને મહાત્મા ગાંધીના કૃપાળુદેવ માટેના જે થોડાક વચનો છે, વચનો તો ઘણા બધા છે પણ એક થોડાક વચનો હું લઉં છું. ગાંધીજી એમની સાથે એમની નજીક ઘણો સમય રહેલા અને એમને બરાબર નિરીક્ષણ કરેલું શ્રીમદ અને એટલા બધા એનાથી પ્રભાવિત થયેલા હતા. અને એના જે વચનો છે કે શ્રીમદના બાહ્ય ભવ્ય વ્યક્તિત્વનું સુંદર શબ્દ ચિત્ર ગાંધીજી આલેખ્યું છે. ભાઈ શું કહે છે? કૃપાળુદેવ માટે તેમની ચાલ ધીમી હતી અને જોનાર સમજી શકે કે ચાલતા પણ પોતે વિચારમાં મગ્ન છે. આંખમાં ચમત્કાર હતો, અત્યંત તેજસ્વી, વિવળતા જરાય ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહીં, ચપટું પણ નહીં, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણશ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. એમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતા માણસ થાકે નહીં. એમનો ચહેરો હસમુખો અને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતર આનંદની છાયા હતી. અંતર આનંદ. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતા કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો નહીં. એમ મને યાદ એટલે કોઈ શબ્દ ગોતવો પડે એવું તો ગાંધીજીને ક્યારેય યાદ જ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતા મેં તેમને જોયા હશે. છતાં વાંચનારને એમ નહીં લાગે કે ક્યાંય વિચાર અપૂર્ણ કે વાક્ય રચના તૂટેલી છે અથવા તો શબ્દની પસંદગીમાં ખોડ છે. આ વર્ણન હવે બાપુ એના માટે લખે છે કે આ વર્ણન સંયમીને વિશે સંભવે. બાહ્ય આડંબરથી મનુષ્ય વિતરાગ નથી થઈ શકતો. વિતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે એમ છે એમ હર કોઈ માણસ અનુભવી શકે છે. હવે રાગો એટલે કે રાગ અને દ્વેષમાં રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગ રહિત થવું કેટલું કઠિન છે. એ રાગ રહિત દશા કવિશ્રીને સ્વાભાવિક હતી અને ગાંધીજી કહે છે કે આવી એમના પ્રત્યેની મારી છાપ પડેલી છે.
આ ગાંધીજીએ જે એનું બાહ્ય અવલોકન કર્યું એની વાત જણાવી. આમ એનું આંતરિક રીતે પણ ગાંધીજીએ ઘણો બધો અવલોકન કરી અને લખાણ કરેલું છે. એનું આપણે થોડુંક જ લખાણ લઈએ છીએ કે મારા જીવન પર શ્રી રાયચંદ્રભાઈનો એવો પ્રભાવ પડ્યો. આમ ગાંધીજીને કવિ કહેતા, કવિ રાયચંદ કહેતા, અને આમ શ્રીમદ રાજચંદ્રના નામે એ પ્રસિદ્ધ હતા. તો મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષોની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિન્દમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સ્ટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજા શ્રેણીના વિદ્વાન સમજુ છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચડતો હતો. ગાંધીજીની શ્રીમદ સાથે પ્રથમ ઓળખાણ થઈ તે વખતે ગાંધીજીની સ્થિતિ વિશે પણ જાણવું આવશ્યક છે. એ વિશે ગાંધીજી પોતે કહે છે કે શ્રીમદ પોતે હજારોનો વેપાર ખેડતા, હીરા મોતીની પરખ કરતા, વેપારના કોયડા ઉકેલતા, પણ એ વસ્તુ તેનો વિષય નહોતી. તેમનો વિષય, તેમનો પુરુષાર્થ તો આત્મ ઓળખ હરિદર્શન હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈને કોઈ ધર્મ પુસ્તક અને રોજ નિશી તો હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઉગાડે અને પેલી નોંધપોથી ઉગાડે કે જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈ અને તુરંત જ આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય. એટલે તેની જાત વેપારીની નહીં, પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં, પણ અનેક વેળા થયેલો છે. વળી આગળ લખે છે, એટલે બીજા પ્રસંગ કે ઘણા ધર્માચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ પાડી શક્યા નહીં. તેમના ઘણા વચનો મને સોસરવા ઉતરી જતા. તેમની બુદ્ધિને વિશે મને માન હતું, તેમની પ્રમાણિકતા વિશે તેટલું જ હતું, અને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે અને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો. અને એના આશ્રયની વાત એ તો બધી ઘણી વાતો છે, પણ આપણે તો અત્યારે આપણે સંસારી જીવ છીએ, ત્યારે શ્રીમદ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદને કદાચ એક જ જન્મ બસ થવો. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થોડો પુરુષાર્થ નથી. આમ સાહિત્યની રીતે આપણે જો વિચાર કરીએ તો જે એમના પત્રો વગેરે વાંચવામાં આવે ને એમ લાગે કે આના જેવું ઉચ્ચ ગુજરાતી, શુદ્ધ ગુજરાતી આપણને બીજું મળે નહીં. એટલે ઘણા વિદ્વાનોએ તો એ ભાષાનો બરોબર પૂરેપૂરો અભ્યાસ કરેલો છે. તો
હવે આગળ વાત છે કે આત્માને મોક્ષ દેનાર આત્મા જ છે. આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પોતાના લખાણોમાં કર્યું છે. રાયચંદભાઈએ ઘણા પુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. એમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતા જરાય મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવતનો અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલા તેના હાથમાં આવતા તે વાંચી જતા. તેમની એ ગ્રહણ કરવાની શક્તિ એ અથાગ હતી. એક વખતનું વાંચન તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારું તેમને માટે પૂરતું હતું. શ્રીમદની જે સ્મરણ શક્તિ છે એ તો અદ્ભુત હતી, એટલે તો એ શતાવધાન કરી શકતા. તો એની આટલી સ્મરણ શક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન. ગાંધીજી કહે છે, આથી હું મોહાયો, શ્રીમદ સાથે મોહાયો. સ્મરણ શક્તિ નિશાળમાં નથી વેચાતી. જ્ઞાન પણ નિશાળની બહાર જો ઈચ્છા થાય, જિજ્ઞાસા હોય તો મળે. અને માનને પામવાને સારું વિલાયત કે ક્યાંય જવું પડતું નથી. પણ ગુણ અને માન જોઈએ તો મળી રહે છે. એ પદાર્થ પાઠ મને મુંબઈમાં ઉતરતા જ, શ્રીપદને મળતા જ પ્રાપ્ત થઈ ગયો. કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યો. સ્મરણ શક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્ર જ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે, પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં સ્મરણ શક્તિ અને જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી જ્ઞાની હતા. ખાતા, બેસતા, સૂતા, પ્રત્યેક ક્રિયા કરતા તેનામાં વૈરાગ્ય હોય જ. કોઈ વખત આ જગતમાં કોઈ પણ વૈભવને વિશે તેમને મોહ થયો હોય એમ મેં જોયું નથી, આમ મહાત્મા ગાંધી કહે છે. હજી એક છેલ્લી વાત તો, એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો એ સત્ય અને અહિંસા. આ એટલી બધી બળવાન વાત છે કે ગાંધીજીના સંસ્કારમાં જે આ સત્ય અને અહિંસા જે આવ્યા, બળવાન થયા, દ્રઢ થયા અને એ શક્તિથી અને આખા ભારતને સ્વતંત્રતા અપાવી, એ સંસ્કાર કોની પાસેથી એને મળ્યા. તો એટલે ગાંધીજી લખે છે કે એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા, અને અહિંસા તો જે જૈન હતા એટલે અને તેમના સ્વભાવથી એમની પાસે હતી. આ અહિંસાની પ્રાકૃત સમજ જૈનોમાં છે કે નાના જીવજંતુ ન મારવા વગેરે. એટલેથી એમની અહિંસા સમાપ્ત નહોતી થતી. એમને તો મનુષ્યને કંઈ પણ દુઃખ થાય તો તેથી પણ દુઃખ થતું, અને તે એટલે સુધી કે ઘણીવાર એમને સંસારથી વિરક્તિ આવી જતી. પછી ગાંધી કહે છે કે એમના જીવનમાંથી 4 ચીજો શીખી શકીએ. શાશ્વત વસ્તુમાં તન્મયતા, જીવનની સરળતા, એટલે કે આખા સંસાર સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર. ત્રીજું સત્ય, અને ચોથું અહિંસામય જીવન. મરણ પૂર્વે થોડાક અગાઉના પત્રો મેં જોયા છે. આ વસ્તુઓ તેમાં પણ મેં ભાળી છે. એ વસ્તુ આપણે સ્મરણમાં રાખીએ અને જીવનમાં પણ અનુસરણ કરીએ. તો હવે આ આશ્રમનો સંબંધ આ સાહિત્ય પરિષદ સાથે કેવી રીતે થયો, એ પ્રવૃત્તિ આ કઈ રીતે વિકસી, એની
આપણે વિચારણા હતા કે એક સમયે પરિષદના પ્રમુખ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને શ્રીમદ રાજચંદ્રનો પરસ્પર વિશિષ્ટ આધ્યાત્મિક નાતો હતો. પૂજ્ય ગાંધી બાપુ શ્રીમદને બરાબર ઓળખી ગયા હતા અને ગુરુ સ્થાને માનતા હતા. બાપુ અને શ્રીમદનો નાતો આશ્રમ અને પરિષદ એ બંનેને જોડતી કડી બની છે એ ઉલ્લેખ કરતા અતિ આનંદ અનુભવું છે. આત્માર્થી રઘુવીરભાઈ ચૌધરી, કુમારપાળભાઈ, પ્રફુલભાઈ, મનસુખભાઈ સાથે પણ અમારો ગરબો છે. આપ સૌ પૈકી ઘણા સાહિત્યકારો, શિક્ષણકારો અમારા મહેમાન બની ચૂક્યા છે. સંસ્થા દ્વારા ચાલતા શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રેમની પરંપરા કાર્યક્રમોમાં અમારા ચંદ્રકાંતભાઈએ અનેક શિક્ષણવિદો, સાહિત્યકારોને આમંત્રિત કરી અને એક ઉજળી પરંપરા ઊભી કરી છે. પ્રેમની પરબ એ પ્રકલ્પમાં મનસુખભાઈ શર્લા, મોતીભાઈ પટેલ, અરુણકુમાર દવે, ઈશ્વર પરમાર, પીજી પટેલ જેવા અનેક શિક્ષણકારોનો પ્રત્યક્ષ સહયોગ રહ્યો છે અને સતત મળ્યા કરે છે. સાહિત્ય એ સામાજિક સંવેદના ઘડવાનું મોટું પરિબળ છે. જો સૃષ્ટિમાં માનવજાતમાં કલા તત્વ ન હોત તો સમાજ પાંગડો અને અસહિષ્ણુ બની રહે અથવા તો બની રહે. કલા માનવના ઉત્તમ તત્વોને ઉજાગર કરે છે, તેને રુજુ, સંવેદનશીલ અને સમજદાર બનાવે છે. શિષ્ટ સમાજ રચનાનું રસાયણ કલા છે. સેવા, સાહિત્ય અને કેળવણી એ એવા ક્ષેત્રો છે કે જે માનવ જાતને એકબીજાની સાથે જોડી રાખે છે. જેમની દિવ્ય જ્ઞાન પરંપરાએ આ આશ્રમ કાર્યરત છે એવા શ્રીમદ રાજચંદ્ર પણ ઉત્તમ સાહિત્યકાર હતા. રાજચંદ્રની વાત થોડીક કરી આપણે, પણ એ પણ કેવા ઉત્તમ સાહિત્યકાર હતા કે મોક્ષમાળા, ભાવનાબોધ જેવા પુસ્તકો અને અપૂર્વ ઔષધ જેવા કાવ્યો એ તેમની પાવન દેન છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ તો આત્મજ્ઞાનના પથને અજવાળતી પ્રચલિત સિદ્ધ રચના છે. એમના ગેય છંદબદ્ધ કાવ્યો તેમને ઉત્તમ કવિનું બિરુદ અપાવે તેવા છે. એટલા માટે જ મહાત્મા ગાંધી કવિ કહેતા. આ રીતે પણ આશ્રમ સાહિત્યિક એટલે કે સાહિત્યની સાથે નિસ્બત ધરાવે છે, સાથે સંબંધ પણ ધરાવી રહ્યો છે. અગાઉ પણ અહીં સાહિત્ય સત્ર ઉજવાઈ ગયેલ છે. શ્રીમદની 150મી જન્મ જયંતિનો ઉત્સવ પણ આ ભૂમિ પર ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે રહી યોજાયેલો છે. આ સંસ્થા સેવાકીય અનેકવિધ પ્રવૃત્તિઓ પ્રયોજે છે. થોડી વાર પહેલા મિનળબેન અને વિક્રમભાઈએ જ જનહિતની પ્રવૃત્તિનો ટૂંકો પરિચય આપ્યો છે. 2 દિવસમાં આપ આ સંસ્થા વિશે વધુ જાણી શકશો. દુઃખી દરિદ્રીની સેવા, આરોગ્ય અને શિક્ષણની અને તેમાં પણ કન્યા કેળવણીનું ખૂબ મોટું કામ આ વિસ્તારમાં થઈ રહ્યું છે. આશ્રમના સ્થાપક પૂજ્ય બાપુજીનો એટલે કે અમારા ગુરુદેવનો જીવન મંત્ર હતો કે આત્મકલ્યાણની સાથે જન કલ્યાણ કરવું. આત્મકલ્યાણની સાથે જન કલ્યાણ કરવું. દેશ પરદેશના અનેક મુમુક્ષુઓ, દાતાઓ આશ્રમની પ્રવૃત્તિઓમાં ઉદાર સહયોગ કરે છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમિય વિદ્યતે, અર્થાત જ્ઞાનથી પવિત્ર બીજું નહીં. આ જ્ઞાન માત્ર શબ્દોનું નહીં, માત્ર પુસ્તકોનું જ નહીં, પણ આત્માનું જ્ઞાન. આવું જ્ઞાન પ્રગટ કરે તે જ સાચું જ્ઞાન કહેવાય. સાહિત્ય સાધના સર્જનાત્મક વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃતિ છે.
શબ્દ બ્રહ્મ એ નાભીનો નાદ છે. દરેક સાહિત્યકાર કે સાહિત્ય રસિક સાહિત્ય સર્જનના મૂળ તત્વોને સમજે તો તેનું સર્જન ચિરંજીવ બને. આજે નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર જીવે છે એની ઈશ્વર સાથેની તદ્રુપતાથી, સાથેની શ્રદ્ધાથી. હવે એક મારી ભલામણ છે કે જેમ જેમ દિવસો જતા જાય છે ને એમ આ ગુજરાતી ભાષા મહત્વ ઘટતું જાય છે. બે ગુજરાતીઓ ભેગા થાય તો પણ એ તો અંગ્રેજીમાં જ વાત કરે છે અને આ મહત્વ ઘટતું જાય છે. તો મને અત્યારના એવી વિનંતી કરવાની ઈચ્છા થાય છે કે આ સાહિત્ય પરિષદ પછી એની સાથે સરકાર જોડાય કે બીજી કોઈ એવી સંસ્થાઓ જોડાય, પણ કંઈક એવું કરે, એવું આયોજન કરે કે આ ગુજરાતી ભાષાનું જે મહત્ત્વ છે એ બરોબર યથાયોગ્ય રીતે જળવાઈ રહે. બાકી આપ સૌ એ પવિત્ર પથના યાત્રી છો. સાહિત્યની સેવા અને સાધના થકી તમારું પ્રદાન પણ આજની અને આવતીકાલની પેઢીને પ્રેરણાદાયી બને એવી હું શુભેચ્છા પાઠવું છું. અને ફરીથી આપના આગમને આવકારી ધન્યવાદ પાઠવી અને વિરમું છું. સૌના આત્મામાં રહેલા પરમાત્માને વંદન. ખૂબ આભાર. વંદન સાથે આભાર પૂજ્યભાઈ શ્રી. આપે ગુજરાતી સાહિત્ય પરિષદ અને આ આશ્રમનો નાતો એ કેમ જોડાયેલો છે એની સરસ મજાની વાત કરી અને શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીના સંબંધને પણ આપણે ઉદ્ઘાટ આપણે બતાવ્યો. ખૂબ આનંદની વાત છે. હવે આપણે પરિષદનું સત્ર હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ યજમાન સંસ્થા તરફની જે બેઠક હતી અત્યારે, જેના અતિથિ વિશેષ તરીકે કુમારપાળભાઈ હતા, તો એ અમારું આમંત્રણ સ્વીકારી અને આવ્યા. એના માટે હું આશ્રમ વતી અને પરિષદ વતી કુમારપાળભાઈ દેસાઈનો આભાર માનું છું. પૂજ્યભાઈ શ્રી મુંબઈથી વિક્રમભાઈ, મીનળબેન બધા આવ્યા છે, પલાણ સાહેબ આવ્યા છે, પ્રકાશભાઈ શાહ, મનસુખભાઈ, બધા. મને આનંદ એ છે કે મને ઘણા નામ આવે છે, પણ એ બધાનો હું આભાર માનું છું. અને અહીં આ ઉદ્ઘાટન બેઠક પૂર્ણ કરતાં અહીં જે વિક્રમભાઈએ મધુર આવકાર આપ્યો, પૂજ્યભાઈ શ્રી મંગળ વચન ગયા અને કુમારપાળભાઈએ પણ આ આશ્રમની અગત્યની વાતો તમારી સાથે કરી. એ સૌનો આભાર માની અને હું આ યજમાન સંસ્થા તરફની ઉદ્ઘાટન બેઠક ને સંપન્ન થયેલી જાહેર કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. હવે પછીની બેઠકનું સંચાલન એ હું પરિષદના મંત્રી શ્રી સમીરભાઈ ભટ્ટને આપું છું. સમીરભાઈ ભટ્ટ.